નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 11 બળ અને દબાણ વિશે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉ આપણે શીખી ગયા કે ઝડપ કોને કહેવાય. એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને આપણે શું કહેતા હતા? ઝડપ કહેતા હતા. હવે આ પ્રકરણની અંદર આપણે બળ અને દબાણ રાશિનો અભ્યાસ કરવાનો છે. તો બળનો અભ્યાસ કરતા પહેલા આપણે રોજિંદા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરીશું, ત્યારબાદ બળને વ્યાખ્યાયિત કરીશું. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે સ્થિર પદાર્થને જ્યારે ધક્કો મારવામાં આવે અથવા તો ખેંચવામાં આવે ત્યારે એ સ્થિર પદાર્થ ગતિમાં આવે છે, અથવા તો ગતિમાન પદાર્થને જો ધક્કો મારવામાં આવે તો ગતિ કરતા પદાર્થની ગતિમાં વધારો થાય છે. અથવા તો ઘણા એવા પણ કિસ્સાઓ જોયા હશે કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે તેને ધક્કો મારવામાં આવે તો તેની દિશામાં પણ ફેરફાર થાય છે. અહીંયા 3 ઇમેજ આપેલી છે, જેમાં પ્રથમ ઇમેજમાં દેખાય છે કે ગોલકીપરે દડાને રોકવાનો પ્રયત્ન કરે છે. આથી એની ગતિ શું થઈ જાય છે? શૂન્ય થાય છે અને પદાર્થ ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં થાય છે. અહીંયા તમે ઓકી દ્વારા જે ખેલાડી છે એ સ્થિર પદાર્થને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરે છે, અને ત્રીજી જે સી ઇમેજ છે એની અંદર ફિલ્ડર એ દડાને રોકવાનો પ્રયત્ન કરે છે, એટલે કે ગતિમાન પદાર્થને સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. તો આ બધું થાય છે કઈ રીતે? તો એના માટે આપણે સમજીએ કે આપણે રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓને ધક્કો મારીએ છીએ અથવા તો કેટલીક વસ્તુઓને ખેંચીએ છીએ. આ ખેંચવાની કે ધક્કો મારવાની જે પરિસ્થિતિ છે એમાં આપણે ઘણીવાર લાત મારવી, ફટકારવું, ઉચકવું, અડવો, ફટકો મારવો, ધક્કો મારવો, ખેંચવું વગેરે જેવી ક્રિયાઓ કરીએ છીએ. આ ક્રિયાઓનો ચાર્ટ દ્વારા અભ્યાસ કરીએ. અહીંયા મિત્રો કેટલીક પરિસ્થિતિ આપેલી છે, એનું વર્ગીકરણ બતાવ્યું છે કે આ પરિસ્થિતિની અંદર તમે કઈ ક્રિયા કરો છો. જેવું કે પહેલું, ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ કરાવવી. ટેબલ પર કોઈ પુસ્તક સ્થિર પડ્યું છે તો એને ગતિ કરાવવા માટે શું કરશું? ધક્કો મારશું. તો અહીંયા ધક્કો મારવો હા અને ખેંચવું ના. એ રીતે દરવાજો ખોલવો કે બંધ કરવો, તો દરવાજો ખોલવા કે બંધ કરવા માટે આપણે ખોલવા માટે ખેંચશું અને બંધ કરવા માટે ધક્કો મારીએ છીએ. એ રીતે કૂવામાંથી પાણી ભરેલ ડોલ ખેંચવી. ઓબ્વિયસ, કૂવામાંથી પાણી ભરેલી ડોલને આપણે શું કરીએ છીએ? ખેંચીએ છીએ. ત્યારબાદ પેનલ્ટી કિક મારતો ફૂટબોલનો ખેલાડી. પેનલ્ટી કિક મારતો જે ફૂટબોલનો ખેલાડી છે એ શું કરે છે? દડાને ગતિમાં લાવવા માટે ધક્કો મારે છે. તો અહીંયા આવશે ધક્કો મારવો. ત્યારબાદ બેટ્સમેન દ્વારા ફટકારાયેલ ક્રિકેટ બોલ. જ્યારે બેટ્સમેન બેટ દ્વારા ગતિમાન દડાને ફટકારે છે એટલે કે શું કરે છે? ધક્કો મારે છે. ધક્કો મારે છે એટલે એની દિશામાં પરિવર્તન થાય છે. ત્યારબાદ સામાન ભરેલા ગાડાને ચલાવવું. સામાન ભરેલા ગાડાને જ્યારે ચલાવવામાં આવે ત્યારે કઈ ક્રિયા થાય છે? ખેંચવાની. ખાનું ખોલવું. ટેબલનું કે કોઈ અન્ય કબાટનું જ્યારે ખાનું ખોલીએ ત્યારે આપણે કઈ ક્રિયા કરીએ છીએ? ખેંચવાની ક્રિયા કરીએ છીએ. તો અહીંયા તમે નોંધ્યું કે ધક્કો મારવો, ખેંચવું અથવા તો બંનેમાંથી કોઈ પણ એક ક્રિયા કરીએ છીએ. તો મિત્રો, વિજ્ઞાનની ભાષામાં આ ધક્કો મારવો કે ખેંચવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? બળ. તો હવે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે બળ કોને કહેવાય? તો કોઈ પણ પદાર્થને જ્યારે ધક્કો મારીએ અથવા તો ખેંચીએ એનો મતલબ કે એ પદાર્થ પર બળ લગાવ્યું કહેવાય. ચલો બળની રાશિને વધુ ક્લિયર કરીએ. તો આ બળ,
તો આ બળ કઈ રીતે ઉદ્ભવે છે? તો બળ આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. અહીંયા એક ફોટો બતાવેલો છે જેમાં કારની પાછળ એક વ્યક્તિ ઊભો છે. કાર બંધ છે અને એની પાછળ એક વ્યક્તિ ઊભો છે. એ જ્યાં સુધી કારને અડશે નહીં, ધક્કો નહીં મારે, ત્યાં સુધી કાર એની સ્થિર સ્થિતિમાંથી ગતિમાન સ્થિતિમાં આવશે નહીં. જેવો પાછળનો વ્યક્તિ બીજી ઇમેજની અંદર કારને ધક્કો મારે છે તો કાર સ્થિર અવસ્થામાંથી ગતિમાન સ્થિતિમાં આવશે. એ પછીની એક બીજી પ્રક્રિયા ઇમેજ છે. અહીંયા તમે જોશો કે બંને છોકરીઓ એકબીજાને ધક્કા મારે છે. એનો મતલબ કે બંને એકબીજા પર બળ લગાવે છે. .13b ની જે ઇમેજ છે એની અંદર બંને સ્ત્રીઓ એકબીજાને ખેંચે છે, ધક્કો મારે છે. એનો મતલબ કે એકબીજાને બળ લગાવે છે. અને 11.3c ફોટાની અંદર કોઈ માણસ ગાયને ખેંચે છે, એટલે ગાય ખેંચવાની ક્રિયા કરે છે, માટે તે ગાય પર બળ લગાવે છે. અહીંયા મિત્રો તમે નોંધ્યું હશે કે પ્રથમ ઇમેજની અંદર જ્યારે ધક્કો મારે છે ત્યારે સ્થિર અવસ્થામાં પડેલી કાર ગતિમાન અવસ્થામાં આવે છે. ધક્કો મારે છે એનો મતલબ કે એના પર બળ લગાડે છે, એટલે પદાર્થની સ્થિર સ્થિતિમાંથી ગતિમાન સ્થિતિમાં સ્થિતિ બદલાય છે. પરંતુ અહીંયા તમે જોયું હશે કે બંને એકબીજા પર બળ લગાડે છે. આ ફોટાની અંદર બંને એકબીજા પર બળ લગાડે છે, પરંતુ બંનેને બળ લગાડવાની દિશા કેવી છે? સામસામે, એટલે કે વિરુદ્ધ છે, જેનો આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યારબાદ આ કેસમાં પણ બંને એકબીજા પર બળ લગાડે છે, પણ બંનેની બળની દિશા વિરુદ્ધ છે. તો આ રીતે જ્યારે એક પદાર્થ અથવા તો એક વ્યક્તિ બીજા પદાર્થ અથવા તો બીજા વ્યક્તિ પર ત્યારે જ બળ લગાડી શકે જ્યારે બંને વચ્ચે આંતરક્રિયા થાય, એટલે કે બંને એકબીજાના સંપર્કમાં આવે. તો અહીંયા લખેલું છે કે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ, એ બળ લાગવા માટેની શરત છે. તો બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા એ બળમાં પરિણમે છે. હવે મિત્રો આગળ વાત કરીએ, શું આંતરક્રિયા કરવાથી બળ લાગી જશે અને પદાર્થની સ્થિતિ બદલાઈ જશે? ના, એવું નથી. એના માટે અહીંયા દોરડા ખેંચ માટેની જે રમત છે એનો અભ્યાસ કરીએ. લગભગ મોટાભાગના દરેક વિદ્યાર્થીઓ આ રમત રમી ચૂક્યા હશે. તો આ રમતની અંદર તમે જોયું હશે કે જો બંને પક્ષે સમાન ખેંચવામાં આવે, સમાન બળથી ખેંચવામાં આવે તો દોરડાની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે લાઈન બંને ટીમોમાંથી કોઈ પણ ટીમ પોતાની સ્થિતિ બદલતી નથી. આવું કેમ થાય છે? જો આપણે ઉપર ભણ્યા એ પ્રમાણે બળની વ્યાખ્યા મુજબ પદાર્થને ખેંચવામાં આવે અથવા તો પદાર્થને ધક્કો મારવામાં આવે તો એની સ્થિર સ્થિતિમાંથી ગતિમાન સ્થિતિમાં થવો જોઈએ. તો એવું કેમ નથી થતું? તો આપણે એક વધુ વસ્તુ ઉમેરીશું કે બળની સાથે સાથે એની દિશા પણ જરૂરી છે. તમે આગળના ધોરણમાં જોશો તો બળ એ સદિશ રાશિ છે, એટલે કે બળને જ્યારે પણ વ્યાખ્યાયિત કરવામાં આવે ત્યારે
તેની દિશા દર્શાવવી ખૂબ જ જરૂરી છે. અહીંયા તમે જોયું હશે કે બંને ટીમો બળ લગાડે છે, પણ બંનેની બળની દિશા એક નથી. કેવી છે? વિરુદ્ધ છે. આથી આવા સંજોગોમાં જ્યારે બળની દિશા સમાન હોય ત્યારે લગાવેલ બળોનો સરવાળો થાય છે, પરંતુ જ્યારે બળની દિશા વિરુદ્ધ હોય ત્યારે બળનો તફાવત એ પરિણામી બળ તરીકે માનવામાં આવે છે. અહીંયા લખેલું છે કે એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. એનો મતલબ કે એનો સરવાળો થાય છે. માની લો કે કોઈ એક પેટી છે, એને બંને લોકો એક સાથે જો ધક્કો મારશે, અહીંયા એ પેટી છે એને બંને વ્યક્તિઓ એક જ દિશામાં રહી અને એક જ દિશામાં બળ લગાડશે, તો આ પેટી સ્થિર સ્થિતિમાંથી ગતિમાન અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થા હોય તો એની ઝડપમાં વધારો થશે. પરંતુ આકૃતિ બી પ્રમાણે જો બંને સામસામે બળ લગાડશે, એટલે કે બંને સામસામે ધક્કો મારશે, તો એમના બળો ઉમેરાવાના બદલે બંને બળોનો તફાવત જેટલું બળ લાગશે. એટલે કે પરિણામી બળ એ બંને બળોના તફાવત જેટલું લાગશે. અને જો એક બળ વધારે હશે અને બીજું બળ ઓછું હશે, તો જે બળ વધારે હશે એ દિશામાં પદાર્થ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. તો આ પણ એક ખૂબ જ અગત્યની વાત છે કે બળની સાથે સાથે બળ કઈ દિશામાં લાગે છે એ પણ મહત્વનું છે. જો બંનેની દિશા એક સરખી હશે તો પરિણામી બળનો સરવાળો થશે, પરંતુ બળોની દિશા જો વિરુદ્ધ હશે તો બળોનો તફાવત થશે. તો મિત્રો, બળ વિશે આટલું ક્લિયર થઈ ગયું કે કોઈ પણ પદાર્થને ધક્કો અથવા તો ખેંચવામાં આવે એનો મતલબ કે એના પર બળ લગાડવામાં આવે છે. જ્યારે પણ બળ લગાડીએ ત્યારે ત્રણ વસ્તુ થાય: કાં તો સ્થિર પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે, અથવા તો ગતિમાન પદાર્થ હોય તો એની ગતિમાં વધારો થાય, અથવા તો પદાર્થની દિશા બદલાય. હવે બળ પર ગતિની અવસ્થા બદલી શકે? બળ એ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે? જોઈએ. અહીંયા એક વાત કરી છે કે એક રબરનો દડો લો અને એને સમતલ એક પાટિયું છે એના ઉપર મૂકો. હવે દડો જ્યારે સરકતો હોય ત્યારે વચ્ચે હાથ નાખો, તો કોઈ પણ પદાર્થ જ્યારે સરકતો હોય અથવા તો ગતિમાન અવસ્થામાં હોય અને એને વચ્ચે હાથથી જ્યારે ધક્કો મારવામાં આવે, એટલે કે બળ લગાડવામાં આવે, તો એ પદાર્થની ગતિ હશે એના કરતાં એ વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. આવું ને આવું ઉદાહરણ આપણે ક્રિકેટ બોલની રમતમાં પણ લઈ શકીએ છીએ. જ્યારે બોલર બોલ ફેંકે છે ત્યારે ગતિમાન પદાર્થ જ્યારે બેટ્સમેન બેટ દ્વારા ધક્કો મારે છે ત્યારે બોલની જે ગતિમાન અવસ્થા હોય એ ગતિમાન અવસ્થા બદલાતી નથી, પરંતુ આ કેસમાં બળ લાગવાથી શું બદલાય છે? તો બળની દિશા પદાર્થની દિશા બદલાય છે. એટલે કે ગતિની જે અવસ્થા છે એ બદલાતી નથી, પરંતુ ગતિની દિશા બદલાય છે. તો બળ દ્વારા ગતિની દિશા પણ બદલી શકાય છે. તો હવે ખબર પડી કે જ્યારે આપણે નાના હતા ત્યારે રિંગને ધક્કો મારતા ત્યારે એ ઝડપથી કેમ ચાલતી હતી? કારણ કે ગતિમાન રિંગ પર જ્યારે ધક્કો મારવામાં આવે એટલે કે બળ લગાડવામાં આવતું ત્યારે એની ગતિમાં સતત વધારો થતો હતો. તો મિત્રો, અહીંયા ગતિની અવસ્થા બળથી શું બદલી શકાય અને પદાર્થની ગતિની અવસ્થામાં શું ફેરફાર થાય એ આપણે શીખ્યા. ઘણીવાર મિત્રો તમે એ પણ જોયું હશે કે
માની લો કે કોઈ હવા ભરેલો ફુગ્ગો અથવા તો બોલ, હવા ભરેલો બોલ હોય, એને ઉપરથી દબાવીએ, દબાવવાની ક્રિયા કરી, મતલબ આપણે બળ આપ્યું, તો એ ફુગ્ગો ઉપરના જે 3 વિકલ્પ કીધા કે બળ આપવાથી ફુગ્ગો સ્થિર હતો તો સ્થિરના સ્થિર રહ્યો, મતલબ કે એની ગતિની અવસ્થા બદલાણી નહીં, અને બીજું કે એની ગતિની દિશા પણ બદલાણી નહીં. તો એનો મતલબ કે બળ દ્વારા ફક્ત ને ફક્ત ગતિની દિશા અને ગતિની અવસ્થા જ બદલાતી નથી, પરંતુ બળ દ્વારા પદાર્થનો કેટલીક વાર આકાર પણ બદલાય છે. કેટલાક વધારે ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. અહીંયા એક પરિસ્થિતિ આપેલી છે કે પ્લેટમાં રાખેલો લોટનો કણક, પ્લેટમાં કોઈ લોટનો કણક રાખેલો હોય અને તેને હાથ વડે નીચે તરફ આપણે દબાવીએ, એનો મતલબ આપણે શું કરીએ છીએ, એને દબાણ આપીએ છીએ, બળ આપીએ છીએ. તો એની ગતિની અવસ્થામાં ફેરફાર થશે ના, કારણ કે કણક કોઈ પણ પ્રકારની ગતિ પહેલા પણ નથી કરતી અને બળ આપ્યા પછી પણ કરતી નથી. પણ હા, આકારમાં ચોક્કસ ફેરફાર થાય છે, માટે કહી શકાય કે આકારમાં ફેરફાર થાય છે. બીજું જોઈએ, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ. સાયકલની નીચે જે સ્પ્રિંગ હોય, જેવું આપણે સાયકલ ઉપર બેસીએ ત્યારે સાયકલની જે સીટ હોય થોડી દબાય છે સ્પ્રિંગના કારણે. તો આ સ્થિતિમાં પણ સીટની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, એટલે ના, પરંતુ એના આકારમાં ચોક્કસ ફેરફાર થાય છે. એ રીતે દિવાલ પર જડેલી ખીલી દ્વારા લગાવેલ રબર બેન્ડ, જો ખીલી પરથી કોઈ રબર બેન્ડ હોય ને એને ખેંચવામાં આવે તો એની ગતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ એના આકારમાં ફેરફાર થાય છે. એ રીતે 2 ઈંટો વચ્ચે મૂકેલી ધાતુ કે પ્લાસ્ટિકની પટ્ટી ને તમે ઉપર દબાણ કે બળ આપો તો એ શું થશે, સહેજ વાંકી વળે છે, એટલે કે એના આકારમાં ફેરફાર થાય છે. તો મિત્રો, એક નવો વિકલ્પ બળની પરિભાષામાં ઉમેરવામાં આવે છે કે બળ દ્વારા ફક્ત ને ફક્ત પદાર્થની ગતિની અવસ્થામાં કે પદાર્થની દિશામાં, ગતિની દિશામાં ફેરફાર નથી થતો, બળ દ્વારા કેટલીક વાર આકારમાં પણ ફેરફાર થાય છે. તો કોઈ પણ પદાર્થ પર બળ લગાડવાથી તેના આકારમાં પણ ફેરફાર થાય છે. તો આ રીતે આપણે આટલી વસ્તુઓ અત્યાર સુધી શીખ્યા કે કોઈ પણ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય બળ દ્વારા, અથવા તો પદાર્થ ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકાય, ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકાય, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકાય. તો આ બધામાંથી થોડી અથવા તો બધી જ અસરો ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે ઉપરની બધી જ વસ્તુઓ અથવા તો બધામાંથી એક વસ્તુ અથવા તો અસર ઉત્પન્ન થાય છે. હવે સંપર્ક બળો. આપણે આગળ જોયું કે બળ લગાડવા માટે કોઈ પણ પદાર્થ પર બળ લગાડવું હોય તો એ બળ સાથે સંપર્ક કરવો જરૂરી છે. તો એ જે સંપર્ક બળ છે એ માનું મનુષ્ય જ્યારે કોઈ પણ પદાર્થ પર બળ લગાડે છે ત્યારે મનુષ્ય કોના દ્વારા બળ લગાડે છે, તો મનુષ્યના શરીરમાં રહેલા સ્નાયુઓ દ્વારા. આથી એને મનુષ્ય દ્વારા જે પણ બળ લગાડવામાં આવે છે, મનુષ્ય અથવા તો પ્રાણીઓ દ્વારા જે પણ બળ લગાડવામાં આવે છે એ બળને આપણે શું કહીશું, સ્નાયુ બળ. કારણ કે આપણા શરીરમાં જે બળ લાગે છે એ કોને આભારી છે, સ્નાયુઓને આભારી. આથી સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને આપણે કયું બળ કહીશું, સ્નાયુ બળ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઘર્ષણ બળ. મિત્રો, ઘણીવાર તમે જોયું હશે કે કોઈ પદાર્થ, કોઈ દડો હોય એને તમે ગબડાવો
તો અમુક સમય પછી એ દડો ગતિમાન અવસ્થામાંથી કોઈ પણ પ્રકારના બળ સિવાય પણ સ્થિર થઈ જાય છે ને. સાયકલ ચલાવતા હોય આપણે અને સાયકલને પેન્ડલ મારીએ અને પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો અમુક અંતર પછી સાયકલ ઊભી રહી જાય છે. તો આવું કેમ થાય છે? આપણે તો હમણાં આગળ વાત કરી કે ભાઈ પદાર્થ પર જ્યાં સુધી બળ ના લાગે ત્યાં સુધી પદાર્થની ગતિમાન અવસ્થા બદલાતી નથી. તો પદાર્થ પણ આપણે કોઈ પણ પ્રકારનું બળ, મતલબ કે સાયકલ હતી, સાયકલને પેન્ડલ મારવાનું બંધ કરી દીધું, પણ સાયકલ ગતિમાન અવસ્થામાં હતી તો કેમ ઊભી રહી? તો મિત્રો, જ્યારે પદાર્થ જમીન પર ગબડતો હોય અથવા તો સાયકલ જ્યારે જમીન પર ચાલતી હોય ત્યારે જમીન સાથેના સંપર્કમાં આવવાને કારણે જમીન દ્વારા ગતિમાન પદાર્થ પર કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. અને આ ઘર્ષણ બળ ગતિને અવરોધે છે. એના કારણે સાયકલની ગતિમાન અવસ્થા ધીરે ધીરે ઓછી થઈ અને તે સ્થિર અવસ્થામાં પરિણમે છે. તો જમીન દ્વારા જમીન પર ગબડતા પદાર્થ પર લાગતા આવા સંપર્ક બળને કયું બળ કહીશું? ઘર્ષણ બળ. આ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આથી આ બળ એ ગતિને અવરોધતું બળ છે. માટે તેની સ્થિતિ ધીરે ધીરે ગતિમાન અવસ્થામાંથી કેવી થઈ જશે? સ્થિર થઈ જશે. આના ઘર્ષણ બળ એવું નથી કે જમીનમાં, પાણીમાં પણ લાગી શકે છે. જેવું કે પાણીમાં જ્યારે નાવિક હલેસા મારવાનું બંધ કરી દે ત્યારે હોડી અમુક અંતર જઈ પછી સ્થિર થઈ જાય છે. એનું કારણ કે પાણી દ્વારા પણ હોડીને કેવું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. તો ઘર્ષણ બળ આપણે આગળ જોયું કે સ્નાયુ બળ એ પણ એક સંપર્ક બળનું ઉદાહરણ હતું. એ રીતે ઘર્ષણ બળ પણ એક સંપર્ક બળનું ઉદાહરણ છે કે જ્યારે પદાર્થ પાણી કે જમીન કે હવા વગેરે જેવી સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારે તેને પર ગતિને અવરોધતું બળ લાગે છે. અને આવા બળને કેવું બળ કહે છે? ઘર્ષણ બળ કહે છે. તો જ્યારે પણ સંપર્ક બળના બે ઉદાહરણો પૂછે તો સ્નાયુ બળ અને ઘર્ષણ બળ લખી શકાય. તો મિત્રો, ક્લિયર થઈ ગયું આટલે સુધી. હવે આપણે બિન સંપર્ક બળોની વાત કરીશું. બિન સંપર્કનો મતલબ કે અડ્યા વગર. એના માટે એક પ્રયોગ દ્વારા આપણે સમજીશું કે અહીંયા તમને 3 પેન્સિલ બતાવેલી છે જે આડી મૂકેલી છે અને એના ઉપર એક ગજિયો ચુંબક મૂકેલો છે. મિત્રો, આ રીતે ચુંબક મૂકી અને જો બીજા ચુંબકને પાસે લાવવામાં આવે તો આ ચુંબક એ જે આપણા હાથમાં જે ચુંબક છે એના તરફ શું કરશે? ગતિ કરશે. એના તરફ ગતિ કરશે. કેમ કરે છે આવી ગતિ? કારણ કે આપણે તો કોઈ પણ પ્રકારનું બળ લગાવેલું નથી આના ઉપર ઘર્ષણ બળ લાગતું નથી, સ્નાયુ બળ લાગતું કે નથી, આપણે કોઈ ધક્કો મારતા કે નથી ખેંચતા. તો સંપર્ક વગરનું આ કયું બળ લાગે છે? તો આવા બળને ચુંબકીય બળ કહે છે. આ બળ એ સામે જે બીજો પદાર્થ છે, મતલબ કે જે પદાર્થ પર બળ લાગે છે અને જે પદાર્થ બળ લગાડે છે એ બંનેમાંથી કોઈ પણ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવ્યા સિવાય બળ લાગે છે. આથી આવા બળોને કેવા બળો કહે છે? બિન સંપર્ક બળો કહે છે. ચુંબકીય બળ એ બિન સંપર્ક બળનું ઉદાહરણ છે. ત્યારબાદ આવું એક બીજું ઉદાહરણ જોઈએ કે એક સ્ટ્રો છે. આપણે જે રસ પીએ છીએ સ્ટ્રો એટલે કે નળી. એક નળીને અહીંયા લટકાવેલી છે, ટેબલ પર લટકાવેલી છે અને બીજી નળી એના જેવી જ બીજી નળી જેના મોઢાના ભાગને કાગળ વડે ઘસવામાં આવે અને આ નળી પાસે લઈ જવામાં આવે તો આ નળી એ નળીની દિશામાં એટલે કે કાગળથી ઘસેલી નળીની દિશામાં ગતિ કરે છે.
તો આ પણ એક બિનસંપર્ક બળ છે. આવા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે. તો સ્થિત વિદ્યુત બળ મિત્રો કોને કહેવાય કે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત, અહીંયા જે ટેબલ પર લટકાવેલ સ્ટ્રો છે એ કેવી છે? વિદ્યુત ભાર રહિત છે, કારણ કે એને આપણે કાગળથી ઘસેલ નથી. જ્યારે આપણા હાથમાં જે સ્ટ્રો છે અને કાગળથી જ્યારે ઘસશું ત્યારે આમાં શું થાય છે કે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે. તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે એટલે કે હાથમાં રહેલી સ્ટ્રો વડે બીજો વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને કેવું બળ કહે છે? સ્થિત વિદ્યુત બળ કહે છે. તો આ બે પદાર્થો એકબીજાના સંપર્ક વગર લાગે છે, માટે આવા બળને બિનસંપર્ક બળો અથવા તો અસંપર્ક બળો કહે છે. તો જ્યારે પણ બિનસંપર્ક બળો અથવા તો અસંપર્ક બળોનું ઉદાહરણ માંગવામાં આવે ત્યારે તમે સ્થિત વિદ્યુત બળનું નામ લખી શકો છો અને ચુંબકીય બળ એટલે કે બે ચુંબકો વચ્ચે લાગતા બળનું ઉદાહરણ પણ આપી શકો છો. ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળ. મિત્રો, બિનસંપર્ક બળોનું આ ત્રીજું ઉદાહરણ છે. તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે ચકલી ચાલુ કરો ત્યારે પાણી નીચે જ પડે છે, ઉપર જતું નથી. એનું કારણ શું છે કે જમીન દ્વારા કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ રીતે જ્યારે ઝાડ ઉપર કોઈ પણ ફળ હોય એ હંમેશા નીચે જ પડે છે, ઉપર કેમ જતું નથી? એના ઉપર તો કોઈ પણ પ્રકારનું બળ લાગેલું નથી. તો એનું કારણ એ છે કે જમીનનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ જે પદાર્થ છે એને કઈ તરફ ખેંચે છે? નીચે તરફ ખેંચે છે. તો ગુરુત્વાકર્ષણ બળ પણ એક બિનસંપર્ક બળનું ઉદાહરણ છે. એ જ રીતે તમે જ્યારે દડાને ઉછાળો છો ત્યારે તમારે ઉછાળેલો દડો તમારા બળના કારણે ઉપર જાય છે, પણ અમુક અંતર પછી તમારા બળનું કાર્ય પૂરું થઈ જાય પછી દડો ઉપર જવાને બદલે શું થાય છે? નીચે આવે છે. એનું કારણ શું છે કે દડા પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આમ ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ કહે છે આ બળ પણ એક બિનસંપર્ક બળ છે. તો મિત્રો, આપણે બળ વિશેનો અભ્યાસ કર્યો. બળની અંદર 4 વસ્તુ કીધી કે બળથી પદાર્થની ગતિમાં શું ફેરફાર થાય, દિશામાં શું ફેરફાર થાય અથવા તો પદાર્થની સ્થિતિ બદલાય છે. બળ વ્યક્તિ અથવા તો કોઈ પદાર્થના સંપર્કમાં આવવાથી પણ બળ લાગે છે. આવા બળોને સંપર્ક બળો કહે છે. જેમાં ખાસ કરીને આપણે ભણ્યા એ પ્રમાણે સ્નાયુ બળ એ સંપર્ક બળનું ઉદાહરણ છે અને ઘર્ષણ બળ પણ સંપર્ક બળનું ઉદાહરણ છે. ત્યારબાદ કોઈ પણ પદાર્થને સ્પર્શ્યા વગર અથવા તો એ પદાર્થના સંપર્કમાં આવ્યા વગર પણ એના પર બળ લગાડી શકાય છે. તો એવા બળને કેવું બળ કહે છે? બિનસંપર્ક બળો કહે છે. એ બિનસંપર્ક બળોની અંદર કયા કયા બળ આવી શકે છે? તો બિનસંપર્ક બળોની અંદર એક ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ અથવા તો વિદ્યુત બળ પણ આવી શકે છે. મિત્રો, આ થઈ બળની વાત. હવે દબાણ. તમે વંટોળ કે ચક્રવાત વિશે તો સાંભળ્યું જ હશે. તો આ વંટોળ કે ચક્રવાત કેમ ઉત્પન્ન થાય છે? તો જ્યારે પણ દબાણમાં તફાવત ઉત્પન્ન થાય ત્યારે વંટોળ કે ચક્રવાત ઉત્પન્ન થાય છે. તો આ દબાણ રાશિનો આપણે અભ્યાસ કરીશું. મિત્રો, તમે જ્યારે લાકડાના પાટિયા પર અથવા તો દિવાલ પર જ્યારે ખીલી લગાડો ત્યારે એ ખીલીનો અણીવાળો ભાગ હંમેશા
નીચે રાખવામાં આવે છે અને ઉપરનો ભાગ મોટો જેના પર હથોડી મારવામાં આવે છે. જો આપણે આનાથી ઊંધી ક્રિયા કરીએ તો ખીલી લાકડાની પાટીમાં કે દિવાલની અંદર પ્રવેશતી નથી. તો એનું કારણ શું છે તે આપણે દબાણની વ્યાખ્યા સ્પષ્ટ કરીશું એટલે આનો જવાબ તમને મળશે. તો મિત્રો દબાણની વ્યાખ્યા શું છે? તો દબાણ એટલે જે સપાટી પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, એને શું કહીશું આપણે? દબાણ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? દબાણ. તો હવે આ એકમ ક્ષેત્રફળ શું? તો જે પદાર્થ, આપણે બળ વિશે તો ભણી ગયા કે બળ કોને કહેવાય? બળ એટલે સાદી ભાષામાં કહીએ તો ધક્કો મારવો અથવા તો ખેંચવું અથવા તો અન્ય કોઈ પણ પ્રકારે લાગતું અસંપર્ક બળ. તો જ્યારે પણ કોઈ પદાર્થને એકમ ક્ષેત્રફળ એટલે કે એ પદાર્થનો જે ક્ષેત્રફળ છે એમાંથી પ્રમાણિત ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. તો દબાણનું સૂત્ર થાય દબાણ P બરાબર બળ ભાગ્યા જે સપાટી પર લાગતું ક્ષેત્રફળ. માની લો કે તમારી સપાટીનું ક્ષેત્રફળ 10 મીટર સ્ક્વેર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો 10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ 5 ન્યૂટન બળ લગાડવામાં આવે તો દબાણ કેટલું થયું કહેવાય? તો 5 ભાગ્યા 10 એટલે કે 0.5. તો 0.5 એ પાસ્કલ, દબાણનો એકમ શું છે? પાસ્કલ. તો પાસ્કલ 0.5 પાસ્કલ દબાણ લાગ્યું કહેવાય. અહીંયા હવે આપણે જે આગળ વાત કરી મિત્રો કે ખીલીને ઊંધી મારવાથી એ કેમ દિવાલમાં પેસતી નથી, તો એનો જવાબ આ સૂત્ર ઉપરથી આપણને મળશે. અહીંયા તમે જોયું કે બળ એ કેવું છે? અંશમાં છે. એનો મતલબ કે જેમ જેમ બળનું મૂલ્ય વધતું જશે એમ એમ દબાણનું મૂલ્ય કેવું થતું જાય? વધતું જાય, કારણ કે એ અંશમાં છે. જ્યારે પદાર્થની સપાટીનું ક્ષેત્રફળ, જેમ જેમ ક્ષેત્રફળનું મૂલ્ય વધતું જશે, કારણ કે એ છેદમાં છે એટલે જેમ જેમ ક્ષેત્રફળનું મૂલ્ય વધતું જશે એમ એમ દબાણનું મૂલ્ય ઘટતું જશે. હવે તમને સ્પષ્ટ થઈ ગયું હશે કે જ્યારે આપણે અણીવાળો ભાગ નીચે રાખીએ અને ગોળાઈવાળો ભાગ ઉપર રાખીને ખીલીને મારવામાં આવે છે ત્યારે એનું જે ઉપરના ભાગનું ક્ષેત્રફળ કેવું હોય છે? અણીવાળા ભાગ કરતાં ઉપરના ભાગનું ક્ષેત્રફળ એટલે કે ઘેરાવ, ક્ષેત્રફળ એટલે ઘેરાવ, તો એ ઘેરાવ કેવો હોય છે? વધારે હોય છે. જેને કારણે આ સૂત્ર પ્રમાણે એક છેદમાં આવે તો જેમ જેમ ક્ષેત્રફળ વધશે એમ એમ દબાણ કેવું થશે? ઘટશે. એ જ રીતે આ એક બીજું ઉદાહરણ આપ્યું છે કે જ્યારે પણ કુલી સામાન ઉંચકે છે ત્યારે તેના માથા પર શું કરે છે? ભાગડી મૂકે છે, ભાગડી વીંટાળે છે ને. એનું કારણ એ છે કે ભાગડીના કારણે ક્ષેત્રફળ કેવું થાય? વધે. અને ક્ષેત્રફળ વધે તો દબાણ કેવું થાય? ઘટે. અને દબાણ ઘટે એટલે એને ભાર ઉચકવામાં મુશ્કેલી ના પડે. તો આ હતી મિત્રો દબાણની વ્યાખ્યા. આવું જ દબાણ ફક્ત બળ આપવાથી જ લાગે છે, પરંતુ ઘણીવાર પ્રવાહી દ્વારા પણ લાગે છે, જે આપણે એક પ્રયોગ દ્વારા સમજીશું. અહીંયા એક કસનળી છે, એની અંદર અડધે સુધી પાણી ભરેલું છે અને તેની નીચે ફુગ્ગો અથવા તો રબર ટ્યુબ વીંટાળેલી છે. જ્યારે બીજી કસનળી છે એમાં હાથ ઉપર પણ કસનળીમાં છેડે સુધી પાણી ભરેલું છે. તો તમે જોયું હશે કે આ જે રબરનો ઘેરાવો નાનો છે જ્યારે આ રબરનો ઘેરાવો મોટો છે. એનું કારણ શું છે કે અહીંયા કસનળીમાં પાણી આ કસનળીની સાપેક્ષે ઓછું છે, માટે એના દ્વારા લાગતું બળ ઓછું છે. જેમ બળ ઓછું લાગશે એમ
સૂત્ર પ્રમાણે દબાણ પણ ઓછું લાગશે. એના કારણે આ કસનળીનો જે ફુગ્ગો છે ઓછો ફૂલેલો છે, જ્યારે આનું બળ વધારે લાગે છે માટે આમાં ફુગ્ગો વધારે ફૂલેલો છે. તો આ રીતે પ્રવાહી દ્વારા પણ બળ લાગે છે, જેને કારણે દબાણ ઉદ્ભવે છે. પ્રવાહીની સાથે સાથે મિત્રો વાયુ દ્વારા પણ દબાણ ઉદ્ભવે છે. તો આપણે વાતાવરણના દબાણનો અભ્યાસ કરેલો જ છે કે વાયુ દ્વારા કઈ રીતે દબાણ ઉદ્ભવે છે. તમે જોયું હશે કે કુકરની અંદર કોઈ કઠોળ કે દાળ મૂકવામાં આવે છે ત્યારે વરાળ ઉત્પન્ન થાય છે. તો એ વરાળ કયા સ્વરૂપે હોય છે? વાયુ સ્વરૂપે હોય છે. અને અમુક સમયની અંતર સીટી વાગે છે અને વરાળ બહાર નીકળે છે. તો એ સીટી શા માટે ઊંચી થાય છે? તો વરાળ દ્વારા સીટી પર દબાણ આવે છે. આમ વાયુ દ્વારા દબાણ આવવાને કારણે સીટી ઊંચી થાય છે. આથી કહી શકાય કે વાયુ દ્વારા પણ દબાણ થાય છે. આના કેટલાક ઉદાહરણો આપેલા છે જેનો અભ્યાસ તમે કરી શકો છો. તો મિત્રો, આ ચેનલમાં આગામી બીજા ચેપ્ટરના વિડીયો પણ મૂકવામાં આવશે. તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને દરેકને આનો લાભ મળી શકે. થેન્ક યુ.